મારા પૈસા પડી ગયા હતા. ઓહ થેન્ક યુ, તમે મારા પૈસા આપ્યા. મારું ખરેખર ધ્યાન જ નહોતું, હું એકચ્યુઅલી ફોનમાં બિઝી હતો. કાંઈ વાંધો નહીં. એક મિનિટ, આ દુકાન તમારી છે? હા, મારી જ દુકાન છે. શું શું બનાવો છો? આલુપુરી, મેગી, ફ્રેન્કી. આલુપુરી એ તો મારી ફેવરેટ આઈટમ છે. એક પ્લેટ બનાવી આપો ને. હમણાં બનાવીને લાવ. આ તમારી આલુપુરી. ઓહ થેન્ક યુ, સ્મેલ તો બહુ સારી આવે છે. ટેસ્ટ પણ એટલો જ સારો છે. કેટલા રૂપિયા આપવાના? 50 રૂપિયા. હાલો તમારા પૈસા. મારી પાસે છૂટા નથી. કોઈ વાંધો નહીં, તમે મારા નીચે પડેલા પૈસા આપ્યા અને ઉપરથી આટલું સારું ટેસ્ટી મને ખવડાવ્યું, તો આ મારા તરફથી. તમારો આભાર, પણ હું ઈમાનદારીનું જ ખાઉં છું અને જે દિલથી કમાઉં એ જ ખાઉં છું. તો મને મારા 50 રૂપિયા જ આપો. કોઈ વાંધો નહીં, હાલો તમારા 50 રૂપિયા. થેન્ક યુ. આયુષ સાંભળ ને, ઘણો ટાઈમ વહી ગયો, ક્યારે પાર્ટીમાં નથી. ચાલ ના જઈએ. હા, તો પ્રોબ્લેમ શું છે? ચાલ ને જઈએ. પ્રોબ્લેમ પૈસાનો છે. સેલેરી હજી આવી નથી. પાર્ટીમાં જવાનું મન બહુ જવાનું, પૈસા નથી. થોડી વાર જવા દે, નથી જવું. અરે ટેન્શન શું લે છે? હમણાં સાનિયા પાસેથી લઈને આવું. સાનિયા પાર્ટીમાં જવાનું પૈસા આપશે? હા તો આપે જ ને, હું એની નાની બેન છું. મને ના આપે તો કોને આપે? સાનિયા સાંભળ ને, મને 1000 રૂપિયા આપને, મારે બહાર ફરવા જવું છે. 1000 રૂપિયા? આટલા બધા હું ક્યાંથી લાવું? તારું આ દર વખતેનું છે, આટલા બધા સવાલ ના કર. મને 1000 રૂપિયા આપ. તને ખબર છે ને અહીંયા આટલી બધી કમાણી નથી થતી. તારી ફીસ ભરવાની હોય, લાઇટ બિલ ભરવાનું હોય, આ જગ્યાનું ભાડું ભરવાનું હોય. તારે સમજવું જોઈએ ને. મને આ બધું જ્ઞાન ના આપ, પૈસા આપ. 1000 રૂપિયા તો નથી, પણ આ 500 થી કામ ચલાવી લે. તારું મગજ ખરાબ છે. 500 રૂપિયાનું હું શું કરીશ? મારે ફરવા જવું છે. આયુષી, આયુષી. એક્સક્યુઝ મી. બોલો, શું કામ છે? હું જાણી શકું તમારી પાસે કયો ફોન છે? હું તમને ઓળખતી નથી, તો મારો ફોન શું કામ આપું? ખરેખર તમે મને નથી ઓળખતા, પણ હું તમને બંને બહેનોને અત્યારે સારી રીતે ઓળખો. એમ તો અહીંયા આવતો જતો હોઉં છું, એટલે બસ મારે ફોન જોવો છે. ઓહ 15. આ તમને કદાચ તમારી બહેને લઈ દીધો હોય છે. હા તો શું પ્રોબ્લેમ છે? જોબ કરો છો કે ભણો છો? ભણું છું, સેકન્ડ યર ચાલે છે. તમે જેટલું પહેર્યું છે એનાથી લુક તો સારો લાગે છે અને બધું બ્રાન્ડેડ પહેરેલું છે. તમારી બહેન તમારું ઘણું ધ્યાન રાખતી છે. હું નાસ્તો કરતો હતો ને મેં જોયું કે તમારી બહેન સાથે તમે કેવી ખરાબ રીતે વાત કરતા હતા. તમે જેટલી એશ અને અયસ વાળી જિંદગી જીવો છો ને એ તમારી બહેનના કારણે જીવો છો. એ દિવસ રાત મહેનત કરે છે જેથી તમને સારી લાઈફસ્ટાઈલ આપી શકે. અને તમે શું કર્યું? બધાની સામે એની સાથે માથાકૂટ કરી. ઓ હેલો, કોણ દિવસ રાત? એ મારી માટે મહેનત કરે છે. હું કેવી લાઈફસ્ટાઈલ જીવું છું તારે શું મતલબ? તમને ખોટું લાગ્યું હોય તો સોરી. મને ખાલી 2 મિનિટ આપો. હું તમને કંઈક બતાવવા માંગુ છું કે તમારી મોટી બહેન દિવસ રાત કેટલું સહન કરીને પૈસા કમાય છે. બેન, એક પ્લેટ આલુપુરી પાર્સલ કરી દો ને. હા. આના પૈસા? પૈસા તમને ખબર જ છે કે હું દરરોજનો ગ્રાહક છું, અને તમે આ પૈસાનું કઈ કઈને મારું મગજ ખરાબ કરી દો છો. અને તમને ખબર જ છે ને કે હું તમારી સામેની સોસાયટીમાં રહું છું, અને હું કઈ એવો લુખ્ખો નથી કે તમારા પૈસા લઈને ભાગી જઈશ. તમે ગઈ વખતે 2 પ્લેટ લઈ ગયા હતા, એનાય પૈસા બાકી છે. હા તો હું ક્યાં પૈસા લઈને ભાગી જવાનો છું? આજ પછી મને પૈસાનું ન કહેતા. પૈસા મળ્યા? નહીં યાર, એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. શું થયું?
હું સાનિયા પાસેથી જે પૈસા લઈને આવતી હતી એ ચોર રસ્તામાં જબરદસ્તી લઈને ભાગી ગયો. તું પાગલ છે? કેટલી કેરલેસ, પૈસાનો સાચવી શકી તો પ્લાન તો કરતી. યાર એક મદદ કરીશ? શું કરું? હું જે પૈસા લાવી હતી એમાં મારા ફીના પણ પૈસા હતા. હવે હું ફી કઈ રીતે ભરું? કંઈક સેટિંગ કર ને અત્યારે, પછી હું તને પાછા આપી દઈશ. મારી પાસે 1 રૂપિયો નથી. જો તારી પાસે પૈસા નહીં હોય તો હું જાઉં છું. 1 મિનિટ ઊભો રે. તારી પાસે સાચે જ પૈસા નથી ના. તો ખીચું ચેક કરવા દે ને. હું શું કામ ખીચું ચેક કરવા દો? આ બધી લપ ન કર. તારી પાસે સાચે જ પૈસા નથી તો ખીચું ચેક કરવા દે ને. હમણાં જ દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તારે જોઈએ ત્યારે આપું જ છું ને. મારે તારી સાથે વાત જ નથી કરવી. તારી તો સેલેરી નહોતી આવી ને, પૈસા કેમ? હવે તો બોલવા માટે તારી પાસે શબ્દ નહીં હોય ને. રાખ તારા પૈસા તારી પાસે છે, મારી પાસે. તું મારો ફ્રેન્ડ હતો, તારી ટેસ્ટ લેતી હતી જેમાં તું ફેલ થયો છે. આજ પછી મને તારું મોઢું ના બતાવતો. ચાલ નીકળ. સાનિયા, એક વાત કેવી હતી. હા બોલ ને. હું હંમેશા તારી સાથે ખરાબ વર્તન કરું છું અને તમે ચૂપચાપ સાંભળો છો. આજે પણ હું મારા ફ્રેન્ડ માટે પૈસા લઈને ગઈ હતી અને મેં ખોટું કીધું હતું કે હું ફરવા જાઉં છું, પણ હું પાર્ટીમાં ગઈ હતી. પાર્ટી? હું તને પ્રોમિસ કરું છું હવે આવું ક્યારેય નહીં થાય. હું ભણવામાં પણ ધ્યાન આપીશ અને દુકાનમાં પણ હેલ્પ કરીશ. મને માફ કરી દે. કાંઈ વાંધો નહીં, તને તારી ભૂલ સમજાઈ ગઈ એ જ મારા માટે મહત્વનું છે.